એસએસજીમાં શંકાસ્પદ ચાંદીપુરાથી કુલ 18 બાળકોના મોત થઈ ગયા અને 6 બાળકોમાં ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। હોસ્પિટલમાં કુલ 32 શંકાસ્પદ બાળકો દાખલ કરવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં 4 બાળકો પણ આઈસીયુમાં સારવાર હેઠળ છે। રાજ્યમાં ચાંદીપુરાનો કહેર હજુ પણ યથાવત છે। તેની વચ્ચે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી કુલ 32 જેટલા બાળ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 18 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, તો કેટલાક દર્દીઓના ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ પણ નોંધાયો છે। ચાંદીપુરાના નોડલ ઓફિસર અને એસએસજી હોસ્પિટલના બાળરોગ વિભાગના પ્રોફેસર ડોક્ટર રિંકી શાહની સાથે વાત કરીશું અને એમને પૂછીશું કે હાલ ચાંદીપુરાનો કહેર કેટલો છે, વડોદરાની અંદર અત્યારે ટોટલ કેટલા દર્દીઓ દાખલ છે। જી હા, ચાંદીપુરાના આપણી પાસે અત્યાર સુધીમાં 32 જેટલા કેસીસ શંકાસ્પદ ચાંદીપુરાના કહી શકાય તેવા નોંધાયેલા છે, જેમાંથી 18 બાળકોના દુઃખદ અવસાન થયા છે, 6 બાળકોને અમે રજા આપી છે અને હાલમાં અમારી પાસે 8 જેટલા બાળકો સારવાર હેઠળ છે, જેમાંથી 4 બાળકો ગંભીર છે અને 4 બાળકો હજુ સાજા થઈને વોર્ડમાં શિફ્ટ કરેલા છે। મેડમ, જેવી રીતે વાત કરીએ ચાંદીપુરાનો કહેર વધી રહ્યો છે, તેની વચ્ચે આજે 18 બાળકોના મોત થવા એ મોટો આંકડો કહી શકાય, પરંતુ આ જે સિવિયારિટી છે એ કેવી રીતે નક્કી થતી હોય છે? આ જે આપણે કેસીસ જે નોંધાયા છે તે મોટે ભાગે લોઅર સોશિયો ઇકોનોમિક જે એરિયા છે એમાંથી આવતા હોય છે અને જે વિલેજ એરિયાઝ હોય છે એમાંથી આવતા હોય છે। તો એ જે એરિયાના બાળકોની અંદર આપણે જોવા જઈએ તેમાં કુપોષણનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે અને કુપોષણ ઉપરાંત એમનામાં રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે, જેના કારણે આ વાયરસની તીવ્રતા એમનામાં વધારે જોવા મળે છે। વાત કરીએ તો કેટલાક બાળકો સાજા થઈને ઘરે પરત પણ ફર્યા છે, તેની પાછળ કયા પરિબળો જવાબદાર છે? જો બીજા બાળકોને પણ સાજા કરી શકાય એવી કોઈ બાબત ખરી કે જેનાથી આ જે વધારે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા બાળકો જો આવતા હોય તો એના માટે કયા પ્રકારની સારવાર કરવામાં આવતી હોય છે? જેમ મેં તમને હમણાં જ કીધું કે કુપોષણ એક મોર્બિડિટી જેને કહી શકાય, જેના કારણે એમાં વાયરસની ઇલનેસીસ અને એની ગંભીરતા એમાં એક નહીં ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે। તો જે પણ બાળકો સાજા થઈને ગયા છે ડેફિનેટલી એમની રોગપ્રતિકારક શક્તિ બીજા બાળકો કરતાં વધારે સારી હશે એવું માનવામાં આવે છે। સારવાર અમે બધા બાળકોની એક સરખી જ કરતા હોઈએ છીએ। બિલકુલ, જે રીતે વાત કરી ગામડાઓમાંથી તો કેસ નોંધાઈ રહ્યા છે, પરંતુ હવે શહેરી વિસ્તારમાંથી પણ ચાંદીપુરાના શંકાસ્પદ કેસો આવી રહ્યા છે। એક બાળકનું ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, વડોદરાનું શહેરનો રહેવાસી હતો। આ બાળકમાં કયા પ્રકારની જે બાબતો હતી એ જોવા મળી હતી અને અત્યારે જે પ્રકારે ચાંદીપુરા વધી રહ્યો છે તેને લઈને વાલીઓએ શું ધ્યાન રાખવાની જરૂર છે? હા, એ બિલકુલ ચાંદીપુરા આપણે પહેલાં પણ વાત થયેલી છે કે ચાંદીપુરા નામનો જે રોગ છે તે વાહકજન્ય રોગ છે અને એ સેન્ડ ફ્લાય નામની જે ફ્લાઈસ છે એના દ્વારા ફેલાતો રોગ છે અને સેન્ડ ફ્લાય એ મોટે ભાગે આપણે જોઈએ તો ડાર્ક એરિયાઝ હોય કે કાચા મકાનો હોય, અંધારિયા એરિયામાં હોય, એનું બ્રીડિંગ એનું સંખ્યા વધારે થતી હોય છે અને આ ફ્લાયની અંદર આ વાયરસીસ હોય તો એને ટ્રાન્સમિટ થઈ શકે છે। એ જરૂરી નથી કે શહેરનું હોય કે ગામડાનું હોય, પણ જો સ્વચ્છતા ના હોય અને જ્યાં સેન્ડ ફ્લાયનું પ્રમાણ જોવા મળતું હોય ત્યાં ડેફિનેટલી આ પ્રકારના રોગ જોવા મળી શકે છે। બિલકુલ, તો જે રીતે વાત કરી શકાય કે ચાંદીપુરાનો કહેર વધ્યો છે તેની વચ્ચે એક આશાનું કિરણ એવું પણ જાગ્યું છે કે જે બાળકો દાખલ થતા હોય છે શંકાસ્પદ રીતે, એમાંથી 50% જેટલા બાળકોને સાજા કરી અને તેમના ઘરે પરત પણ મોકલવામાં આવે છે, પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં આગળ સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે અથવા તો કાચા મકાનો છે જ્યાં આગળ આ પ્રકારની સેન્ડ ફ્લાય ઉત્પન્ન થાય છે, જેના કારણે બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરાનું પ્રમાણ વધી રહ્યું છે। ત્યારે ચોમાસાની સિઝન દરમિયાન વાલીઓએ પણ ચેતતા રહેવું જોઈએ અને પોતાના બાળકને પૂરા કપડાઓ પહેરાવવા જોઈએ અને સાથે જ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ તેવું પણ ડોક્ટર જણાવી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો